કચ્છ જિલ્લામાં બીજા દિવસે પણ માવઠાનો માર યથાવત જોવા મળ્યો હતો। ભુજ તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો। ભુજના સુમરાસર, લોરિયા, ઝુરા, કુનરિયા સહિતના ગામોમાં વરસાદ। સુમરાસરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા પાણીની નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો। કમોસમી વરસાદને કારણે કેરી સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે। ભુજના કુનરિયા ગામમાં ભારે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા। તો કમોસમી વરસાદને કારણે કેરી સહિતના ઉનાળુ પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે। ગામની શેરીઓમાં શહેરની શેરીઓમાં નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો। ત્યારે કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે આ કમોસમી વરસાદ। ભુજ તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો અને કમોસમી વરસાદને લઈ અનેક ખેડૂતોનો જે જણસ છે તે પણ પલળી છે। આ સાથે જ કેરીના પાકને પણ વ્યાપક નુકસાનીની ભીતિ છે। ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાઈ જતા હાલ અત્યારે જગતનો તાત પણ ચિંતામાં છે। અલગ અલગ ગામોમાં કમોસમી વરસાદ। ભુજના સુમરાસર, લોરિયા, ઝુરા, કુનરિયા સહિતના ગામોમાં વરસાદ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે હર્ષદ, કચ્છમાં કયા કયા વિસ્તારમાં હાલ અત્યારે વરસાદ છે અને ખેતી પાકને કેટલું નુકસાન, કયા કયા ખેતી પાકને નુકસાન? જી, અવાજ આવી રહ્યો છે હર્ષદ? ફરીથી સંવાદદાતા પાસે જવાનો પ્રયાસ કરીશું। તો કમોસમી વરસાદ અને કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે, કેરીમાં નુકસાનીની ભીતિ છે। ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોને વ્યાપક નુકસાન। જી હર્ષદ, હાલ અત્યારે કચ્છમાં કયા કયા વિસ્તારમાં વરસાદ, ખેતી પાકને કેટલું નુકસાન છે, કયા કયા વિસ્તારમાં નુકસાન? જે ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અનુસાર કાલથી જ કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી જ પશ્ચિમ કચ્છના મોટા ભાગના વિસ્તારમાં કાળા દિબાંગ વાદળા જે છે તે દેખાઈ રહ્યા છે। ત્યારબાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવન સાથે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ભુજ તાલુકાના ઝુરા, સુમરાસર, કુનરિયા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ જે છે તે વરસ્યો છે। કમોસમી વરસાદના કારણે કચ્છની કેસર કેરી જે છે તેનામાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની પણ ભીતિ છે। હાલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પણ જે છે તે જોવા મળી રહી છે। જી હર્ષદ, સમગ્ર માહિતી બદલ આભાર। સમાચારમાં આગળ વાત અમરેલીની। તો અમરેલી જિલ્લામાં આજે સાર્વત્રિક માવઠાનો માર જોવા મળ્યો। અમરેલી, સાવરકુંડલા, લીલિયા તાલુકામાં વરસાદ। ખાંભા, રાજુલા સહિતના તાલુકામાં આ બરપાદીનો વરસાદ જોવા મળ્યો। સાવરકુંડલાના ભેકરા, નાની વડાલ, વિજપડી, બોરાલા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા। ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો। ખડાધાર, બોરાળા, ગીદરડી સહિતના ગામોમાં માવઠાનો માર। તો અમરેલી શહેરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ। કેરી, ડુંગળી, બાજરી સહિતના ખેતી પાકને નુકસાનીની ભીતિ। તો ખડાધાર, બોરાળા, ગીદરડી સહિતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે। અમરેલીમાં આજે સાર્વત્રિક માવઠું, શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો હતો। કેરી, ડુંગળી, બાજરી સહિતના ખેતી પાકને વ્યાપક નુકસાન છે। ત્યારે આ બરબાદીના વરસાદને કારણે જે ખેડૂતોનો તૈયાર પાક હતો તે પણ જમીનદોસ્ત થયો હતો। અલગ અલગ વિસ્તારમાંથી જે મકાનો છે તે મકાનોના છાપરા, નળિયા ઉડવાની ઘટનાઓ પણ સામે આવી હતી। પાણીઓ રસ્તા પર ભરાઈ જતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ખાંભા, રાજુલા સહિતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ। ત્યારે સાવરકુંડલાના ભેકરા, નાની વડાલ, વિજપડી, બોરાળા સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ બરબાદીનો વરસાદ જોવા મળ્યો। ભર ઉનાળે આ કમોસમી વરસાદ થતા ખેડૂતોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। પવન સાથે આ વરસાદને કારણે જે ખેડૂતોએ પોતાનું પાક બચાવવા માટે જે તાડપત્રી નાખી હતી, મીડિયા નાખ્યા હતા, તે પણ ભારે પવનને કારણે ઉડ્યા હતા। ત્યારે આ બરબાદીના વરસાદને કારણે ખેડૂતોને ભારે હાલાકી। તો ભાવનગરમાં પણ સતત બીજા દિવસે કરા સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો। મહુવા તાલુકાના કોટિયા, કળમોદર, બગદાણામાં કરા સાથે માવઠું જોવા મળ્યું। મહુવા તાલુકામાં છેલ્લા 10 મિનિટથી વરસાદ વરસી રહ્યો છે। સતત બીજા દિવસે ભાવનગરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદની શરૂઆત સતત બીજા દિવસે માવઠાને કારણે ખેતીનો પાક પણ બરબાદ થયો। ખેડૂતોના ડુંગળી, કેરી સહિતના પાકને વ્યાપક નુકસાન। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને હવે બપોરના સમયે આ કમોસમી વરસાદ।
તો ખેડૂતોના ડુંગળી કેરી સહિતના પાકને વ્યાપક નુકસાન છે. સતત બીજા દિવસે ભાવનગરમાં આ કમોસમી વરસાદ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને બપોરે એકાએક આ પ્રકારે હવે વરસાદની શરૂઆત થઈ છે. ખેડૂતોનો જે તૈયાર પાક છે તે પણ હાલ અત્યારે પલળી ગયો છે. ખેડૂતોનો પાક જમીનદોસ્ત થયો ત્યારે મહુવા તાલુકાના અલગ અલગ વિસ્તારમાં પણ આ કમોસમી વરસાદ જોવા મળ્યો. વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈનથી જોડાયા છે. જે પાર્થ, ભાવનગરના કયા વિસ્તારમાં વરસાદ ખેતી પાકને કેટલું નુકસાન? જી જણાવી દઉં, ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ શરૂ થયો છે. હાલ મહુવા તાલુકાના જો ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો કળમોદર, કોટિયા, બગદાણા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ હાલ કમોસમી માવઠું છે તે શરૂ થયું છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને ઉનાળાના પાકની અંદર જે આ કમોસમી વરસાદ આવે છે તેના કારણે વ્યાપક નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે. પરંતુ હાલ આ જે દ્રશ્યો છે તે કળમોદર ગામના છે કે જ્યાં છેલ્લા 10 મિનિટથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જે પ્રમાણે ભાવનગર શહેર અને જિલ્લામાં સતત 2 દિવસથી કમોસમી માવઠું વરસી રહ્યું છે તેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન જાય તેવી ભીતિ છે હાલ સેવાઈ રહી છે. જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં પણ સતત બીજા દિવસે કમોસમી વરસાદ. સુરતના પાંડેસરા સહિતના વિસ્તારમાં હળવો વરસાદ. સુરત જિલ્લામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતો ચિંતાતુર થયા છે. આકાશમાં વાદળો ઘેરાતા જિલ્લાના ખેડૂતો ચિંતાતુર થયા. રાત્રિના સમયે પણ વરસાદ વરસ્યો હતો ત્યારે સુરત જિલ્લામાં સતત બીજા દિવસે આ કમોસમી વરસાદનો માર લોકો સહન કરી રહ્યા છે. ખેડૂતો આ બરપાતીના વરસાદમાં મજબૂર બન્યા છે પાયમાલ થવા માટે, કારણ કે ખેડૂતોના મોંએ આવેલો જે કોળિયો છે તે છીનવાયો છે. ખેડૂતોનો તૈયાર પાક કે જેને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, કેરી, બાજરી, ડુંગળી સહિતના અલગ અલગ જે પાકો છે તેમાં સંપૂર્ણપણે નિષ્ફળ છે, તેમાં સંપૂર્ણપણે નુકસાની જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગની હજુ પણ આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી છે અને આ આગાહીને પગલે જ આજે સુરત જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ.